સુખસરથી સંતરામપુર હાઈવે પર રેતી કપચી ઈંટોના ઢગલા કરી ધંધો કરનાર વેપારીઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ફતેપુરા તાલુકાના સુખસરમાં છેલ્લા ઘણા સમયથી સુખસરથી સંતરામપુર જતા નેશનલ હાઈવે પર રેતી કપચી ઈંટોના ઢગલા ખડકી વેચાણ કરનારા અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે। રોડની બંને બાજુ રેતી કપચી ઈંટોના ટુકડા માટીના ઢગલા ખડકી દેનારા વેચાણ કરનારાઓના લીધે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર એચપી પેટ્રોલ પંપથી ભારત પેટ્રોલ પંપ સુધી ધંધો કરનાર વેપારીઓ દ્વારા કપચી રેતી ઈંટોના ટુકડા માટીના ઢગલા ખડકવામાં આવ્યા છે। આ ઢગલાઓ રોડની બંને બાજુના મોટા ભાગની જગ્યા રોકી લીધી છે। માંડ વાહન ચાલકો નીકળે તેટલી જગ્યા બચી છે, જે કારણે હાલ લગ્ન સિઝન ચાલી રહી છે ત્યારે મોડી રાત્રિ સુધી લોકોની અવરજવર થતી હોય ત્યારે કોઈ મોટા વાહન નીકળે ત્યારે અંધારામાં રેતી કપચી ઈંટોના ટુકડા અને માટીના ઢગલા ન દેખાય તો વધુ સ્પીડથી આવતા વાહનો ઢગલા સાથે અથડાય કે મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી રોડ પર ખડકાયેલા ઢગલા તત્કાલ દૂર કરવાની માંગ ઉઠી છે। ફતેપુરા તાલુકામાં અને સુખસરમાં જે રેતી કપચીનું વેચાણ કરતા વેપારીઓ પાસે સ્થાનિક તંત્રની અને ખાણ ખનિજ વિભાગ દ્વારા મંજૂરી લીધા વગર રેતી કપચીનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે। લોકચર્ચા થઈ રહી છે કે કોની રહેમ નજર હેઠળ આવા વેપારીઓને છાવરવામાં આવી રહ્યા છે। જો કે છેલ્લા ઘણા સમયથી હાઈવે પર આ પ્રકારનો ત્રાસ જોવાય છે ત્યારે આ મામલે આદિવાસી જાગૃતિ યુવા ટીમ ફતેપુરા ટૂંક સમયમાં સ્થાનિકથી લઈ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરશે। ત્યારે હવે લગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે। રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા।